समझ की पिल्स जब मिल जाती है तब प्रॉब्लम्स के अटैक चाहे कितने ही छोटे हो चाहे कितने ही बड़े हो, लेकिन आखिर में एक सॉल्यूशन आ जाता है। समस्या दरेकनी लाइफમાં આવતી હોય છે, પ્રોબ્લેમ દરેકની લાઈફમાં આવતા હોય છે, કારણ કે ભગવાને એક શબ્દ કીધો છે, સુહઠ્ઠી। જગતનો દરેક જીવ સુખનો ઈચ્છુક છે। એની ટાઈમ તમારા અંદરમાં એક વિચાર ચોક્કસ હોય કે હું આ કરું સુખી થઈ જઈશ, આ મેળવું સુખી થઈ જઈશ, આ થઈ જાય ને તો સુખી, આ હોય ને તો સુખી। કોઈએ સામે ચાલીને એમ કીધું કે ના આ હોય ને તો દુઃખી થાવ તો મજા આવશે। કોઈ એમ વિચારશે કે ના ના આટલું દુઃખ આવે ને તો બહુ સારું, જરાક આમ મજા આવશે। ભગવાને કીધું કે સુખ અનુકૂલા અને દુઃખ પ્રતિકૂલા, આ ભાવ જ વ્યક્તિની અંદરમાં કર્મ સર્જનનું નિમિત્ત બની જાય છે। જેટલા પણ કર્મોનું સર્જન થાય છે ને એની ડીપલી ચેક કરવામાં આવે તો ખબર પડે કે આપણી અંદરની સુખની આશા જ કર્મનું કારણ બની જતી હોય છે। અને સુખ મેળવવાનો દરેક પ્રયત્ન, સુખ મેળવવાનો દરેક પ્રયત્ન અંતે શું થઈ જતો હોય છે? દુઃખનું કારણ બની જતો હોય છે। सुख पाने का हर प्रयत्न आखिर में किसी को दुख दिए बिना सुख प्राप्त हो ही नहीं सकता। सुख पाने के हर प्रयत्न में हम किसी न किसी को दुख देंगे और दुख देना हमारे असाता वेदनीय कर्मों का बंद कर देगा, हमारे नीच गोत्र कर्मों का बंद कर देगा, हमारे अंतराय कर्मों का बंद कर देगा। कर्म सिद्धांत क्या है? रानी ने सुदर्शन श्रावक के पास से क्या पाने का प्रयत्न किया? बोलो, सुख पाने का प्रयत्न किया कि दुख पाने का प्रयत्न किया? रानी जब सुदर्शन श्रावक के प्रति अट्रैक्ट हो गई और उसने श्रावक को अपने यहां पे बुलाया और बुला के उसके पास किसी न किसी प्रकार के व्यभिचार की डिमांड कर दी, लेकिन सुदर्शन अपने आप में अड़िग था, निश्चल था और वो रानी की बात में नहीं आया। पण राणीए एने जे बोलाव्यो तो એ સુખી થવા માટે કે દુઃખી થવા માટે? જ્યારે હા પાડી દે તો રાણી એમ માનત કે હું સુખી થઈ જઈશ, પણ જ્યારે ના પાડી દીધી ને तो रानी सुखी થઈ कि दुखी થઈ? एक बात आपको याद रखनी है, सुख पाने का हर प्रयत्न दुख का कारण बन जाता है। जो सुख सामने से आता है ना वो हमें दुखी नहीं कर पाता, लेकिन जो सुख पाने का प्रयत्न किया जाता है ना वो ही हमें दुखी करता है। बराबर चेक कर लेजो, જેટલું ઇઝીલી સામેથી પુણ્યના ઉદયથી તમને સુખ સામગ્રી મળી જાય છે ને એ તમને બહુ વધારે દુઃખી નહીં કરે, પણ જેટલા સુખને મેળવવાનો પ્રયત્ન કરશો ને એ મળી પણ ગયો ને તો મળ્યા પછી એ તરત જ દુઃખનું કારણ બની જશે। એટલા જ માટે મહાવીરનું એક વાક્ય છે, મળી ગયેલું સુખ વધારે દુઃખી કરતું નથી અને મેળવેલું સુખ વધારે સુખી કરતું નથી। તમે કોઈ પણ વસ્તુ ડિમાન્ડ દ્વારા મેળવવાનો પ્રયત્ન કરશો ને, કોઈ પણ સુખની ડિમાન્ડ જ્યારે ઊભી કરશો ને ત્યારે એ છેલ્લે દુઃખનું કારણ બની જશે। દીકરા દીકરીને જોવા માટે ગયા અને ઓકે મંજૂર કરીને આવી ગયા, વાત પૂરી થઈ ગઈ, પણ ના ના આની આ જોઈએ છે, આવીની આવી જોઈએ છે, આવું નહીં આમ હોવું જોઈએ, આમની આમ હોવું જોઈએ, એ આવે ને શું કરે? આવ્યા પછી શું કરે?
જેની ડિમાન્ડ હોય ને એ અંતે રિમાન્ડ લે, જેની ડિમાન્ડ ન હોય ને એ અંતે ક્યારે. એક સૂત્ર તમને બરોબર યાદ રહી જવું જોઈએ કે મેળવેલું સુખ વધારે સુખી કરતું નથી અને મળી ગયેલું સુખ વધારે દુઃખી કરતું નથી. રાણીને રાજા તો મળી જ ગયો તો, હવે એને કોને મેળવવાનો પ્રયત્ન કર્યો? સુદર્શન. અને સુદર્શને જ્યારે ના પડી કે ના, મને તારા માટે કોઈ એવો ભાવ નથી, એટલે રાણીના અંદરમાં એવો ઝટકો લાગ્યો, અને ઝટકો લાગ્યો એ સમયે રાજાની એન્ટ્રી થવાની હતી. પહેરેદારોએ અવાજ કરવાનું ચાલુ કરી દીધું કે મહારાજા પધારી રહ્યા છે. અને જ્યાં શબ્દ સાંભળ્યો ને, યાદ રાખજો, તમે સાચું કરતા હો ત્યારે તમારી અંદરમાં ડર વધારે લાગે કે તમે ખોટું કરતા હો ત્યારે ડર વધારે લાગે. તમારા ધબકાર સાચું કરવાવાળી વ્યક્તિના વધારે હોય કે ખોટું કરવાવાળી વ્યક્તિના વધારે હોય? ખોટું કરવાવાળી વ્યક્તિના વધારે હોય. અને હંમેશા માટે યાદ રાખજો, જ્યારે વ્યક્તિ પોતાનું ધાર્યું ન થાય ને ત્યારે તરત જ સામેવાળા ઉપર કોઈને કોઈ જાતનો આક્ષેપ મૂક્યા વગર એ જ નહીં કે તારા કારણે આમ થયું, તમે આવા હતા એટલે આમ થયું, તમે મને આમ ન કરી દીધે આમ થયું. ઘણીવાર સ્ટડીમાં શું થાય કે કોઈ વ્યક્તિને એન્જિનિયરિંગની લાઈન લીધેલી હોય અને માનો કે ફેલ થાય ને, શું બને ખબર છે? એ તરત જ મમ્મી પપ્પાને બ્લેમ કરે, મેં તમને કીધું હતું ને કે મારે સીએની લાઈન લેવી હતી, તમે મને આમાં પરાણે એન્જિનિયરમાં લઈ ગયા હતા. એટલે પોતે સ્ટડી નથી કર્યું, પોતે એક્ઝામ બરાબર નથી આપી, પોતે બરાબર નથી લખ્યું, એ બધું ભૂલી અને બ્લેમ કરવા પર કરશે સીધે સીધું. રાણીએ પણ જરાક પોતાનું ધાર્યું ન થયું એટલે તરત જ એણે શું કર્યું? પોતાના કપડાને ફાડી નાખ્યા. આ વાર્તાને રિપીટ એટલા માટે કરું છું કે તમારી લાઈફમાં પણ આવા ઘણા બધા પ્રસંગો બનતા હોય કે જ્યારે તમારું ધાર્યું ન થાય ને ત્યારે તમે સામેવાળાની ઉપર શું કરતા હો? આક્ષેપ, ડાઉટ, બ્લેમ અને કોઈને કોઈ જાતની અંદરમાંથી નેગેટિવિટી બહાર કાઢો. પણ યાદ રાખજો, જ્યારે આપણે કોઈની ઉપર ખોટો આક્ષેપ મૂકીએ છીએ ત્યારે આપણી ઉપર પણ ખોટા આક્ષેપ આવે 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 અને આવે. આજે આવે, કાલે આવે કે ક્યારેક આવે, પણ આવે આવે અને આવે. મહાવીર પરમાત્મા બની ગયા ને, મહાવીર પરમાત્મા બની ગયા ને પછી પણ ગોસાલકે મહાવીરની ઉપર આક્ષેપ મૂકેલા કે તું તો ઇન્દ્ર જાળ્યો છે, તું તો ખાલી બહુ રૂપિયો છો, તું તો ખાલી માત્ર દેખાવ કરે છે, તું તો ખાલી ધાર્મિકતાનો શો કરે છે, તારી અંદરમાં ધર્મ નથી, તું આ મોટા મોટા આરંભ સમારંભ, મોટા મોટા સમોસન રચી અને બસ લોકોને અટ્રેક્ટ કરે છે. તારી અંદરમાં કોઈ ધર્મ. કોના પર આક્ષેપ કર્યો હતો? મહાવીર ઉપર. મહાવીર કોણ હતા? ભગવાન હતા. ભગવાન ઉપર પણ આક્ષેપ આવી શકે કે ના આવી શકે? ભગવાન ઉપર પણ આક્ષેપ કરી શકે કે ન કરી શકે? તો કે હા. કેમ? તો કે જો મહાવીરે પણ પાસ્ટમાં કોઈના ઉપર આક્ષેપ કર્યા હશે તો મહાવીર ઉપર પણ શું આવી શકે છે? શું મહાવીરની કોઈ ભૂલ હતી? સમોસરણ બનાવ્યું એ મહાવીરની ઈચ્છાથી બન્યું હતું કે દેવલોકના દેવોએ બનાવ્યું હતું? શું ભવ્યતાનું સર્જન દેવલોકના દેવોએ કર્યું હતું કે મહાવીરે કર્યું હતું? મહાવીરે તો ત્યાં મધ્યમાં જઈને માત્ર દેશના આપી હતી, પ્રવચન આપ્યું હતું, અનેક લોકોને તારવાનો માર્ગ બતાવ્યો હતો, પરંતુ એને પણ નેગેટિવ રીતે ગોશાલકે લીધું. અને ગોશાલકે શું કરી દીધું? તું મોટા મોટા સમોસણ રચીને પબ્લિકને ભેગી કરીને માત્ર તારો દંભ રજૂ કરે છે. મહાવીર શું રહ્યા? શાંત રહ્યા કે અશાંત રહ્યા? મહાવીરને ખબર હતી કે મેં કંઈ અયોગ્ય, મારી કંઈ ભૂલ છે નહીં, અને મારી ભૂલ છે તો માત્ર એટલી જ ભૂલ છે કે મેં પાસ્ટમાં કોઈની ઉપર. ઘણીવાર આપણે કોઈ ભૂલ ન કરી હોય ને જ્યારે આપણી પર કોઈ બ્લેમ આવે ને, કોઈ આક્ષેપ આવે ને, આપણે કોઈ ભૂલ કરી હોય અને આક્ષેપ આવે ને તો આપણે માથું નીચું કરીને હા હા કરી લઈએ અને કદાચ સાંભળી પણ લઈએ ને સહન કરી લઈએ. પણ આપણે ભૂલ ન કરી હોય કોઈ જાતની, અને જ્યારે સામેવાળા આપણી પર કોઈ નેગેટિવ આક્ષેપ કરે, કોઈ પણ જાતની વાતચીત કરે, આપણી માટે કોઈ નેગેટિવ અભિપ્રાય આપે, કોઈ ઓપિનિયન આપી દે, એટલે તરત જ આપણે શું થઈ જશું? સેટ કે અપસેટ? ગરમ રહેશું કે ઠંડા રહેશું?
તરત જ આપણા અંદરનું વોલ્યુમ હાઈ થઈ જશે કે લો થઈ જશે? શું થઈ જશે? થઈ જશે. પણ એ સમય આપણે યાદ રાખવાનું છે કે ભૂલ કરે એની ઉપર આક્ષેપ નથી આવતો. ભૂલ કરે એની પર આક્ષેપ નથી આવતો. આક્ષેપ જેણે કર્યો હોય છે ને પાસ્ટમાં, એના ઉપર આક્ષેપ આવે છે. એટલે જ્યારે પણ કોઈ વ્યક્તિ માટેની નેગેટિવ વાત તમે સાંભળો પણ ખરા ને, કોઈએ કોઈના પર આક્ષેપ મૂક્યો હોય, તમે સાંભળો કે વાંચો કે જુઓ ને, તો પણ તમારે એ વ્યક્તિને ક્યારેય ખોટી ન માનવી. એણે ભૂલ નહીં પણ કરી હોય, એણે મિસ્ટેક નહીં પણ કરી હોય, પરંતુ એણે પાસ્ટમાં કોઈના ઉપર આક્ષેપ કરવાની મિસ્ટેક કરી હશે, એટલે અત્યારે એના ઉપર તો શું થાય ખબર છે? તો શું થાય? આપણને કોઈ પણ નેગેટિવ ન્યૂઝ આવે પણ ખરા ને, છતાં પણ આપણે કેવા રહેશું? આપણે એ વ્યક્તિ ઉપર मनથી आक्षेप नहीं करिए. अपना प्रॉब्लम क्या होता है मालूम है? हम किसी के बारे में पढ़ते हैं, किसी के बारे में सुनते हैं, किसी के बारे में, और हम सोचते हैं हाँ वो वैसा ही है, उसने ऐसा ही किया होगा, ये खूनी होगा, इसने चोरी की होगी, इसने ऐसा किया होगा. लेकिन आपने जाना नहीं है, समझा नहीं है, आपके पास कोई प्रूफ नहीं है, आपको उससे कोई लेन देना नहीं है, लेकिन आप तो सोचते रहते हो. आपको नहीं मालूम कि आपकी सोच ने आपके फ्यूचर को बिगाड़ दिया. कैसे बिगाड़ दिया? आपने मनोमन आक्षेप रखे. भगवान ने कहा मन से किए हुए आक्षेप मन, वचन और काया तीनों योग से भुगतने पड़ते हैं. मन थी करेला आक्षेपो खाली मात्र मन थी ज आक्षेप नहीं आवता, वचन थी पण आक्षेप आवे छे ने काया थी पण आक्षेप आवे छे. केम के मल्टीप्लाय थईने पाछा आवे छे, ए व्याज साथे पाछा आवे छे. अने तमारी लाइफमां तमे अत्यार सुधीमां केटला उपर आक्षेप मूक्या हशे? बोलो, तमे केटला उपर आक्षेप मूक्या हशे? आम ज छे, आनुं आम ज थयुं हशे. मनोमन एनी उपर शुं मूकी दीधो? आक्षेप मूकी दीधो. अने ए आक्षेप मूकवाना कारणे તમે કોઈ ભૂલ નહીં કરી હોય ત્યારે પણ તમારી પર શું આવવાના છે? કેમ કે તમે ભૂલ શેની કરી છે? ભૂલની ભૂલ કરી છે કે આક્ષેપ મૂકવાની ભૂલ કરેલી છે? અને આવું કેટલી વાર થતું હશે? આવું કેટલી વાર થતું હશે? આખી લાઈફમાં તમે કેટલી વાર કર્યું હશે? અને એટલે જ જ્યારે તમારી ઉપર પણ કોઈ અજાણતામાં આક્ષેપ મૂકે છે ને, ત્યારે તમને એમ થાય કે મેં એવું કોઈ પાપ કર્યું નથી, મેં એવી કોઈ ભૂલ કરી નથી, મેં એવું કાંઈ ખોટું કર્યું નથી, કેમ મારી સાથે આમ થયું? ભગવાન કહે છે કે કર્મનો સિદ્ધાંત સમજી લે. તે પાસ્ટમાં અજાણતામાં પણ કોઈની પર કોઈ જાતનો આક્ષેપ મૂક્યો છે, એટલે તારી પર અત્યારે એક વ્યક્તિ એવી બતાડો કે જેની લાઈફમાં કોઈ જાતનો આક્ષેપ ના આવ્યો હોય. એક વ્યક્તિ બતાડો જે સમયે એ રાણી આક્ષેપ મૂકે છે, શું થાય છે? સુદર્શન શાંત થઈ જાય છે કે પ્રતિકાર કરે છે? એક વાત યાદ રાખજો, સાચો માણસ પ્રતિકાર કરતો નથી. અને કાંઈક પણ અંદરમાં થોડી ઘણી પણ ખોટ હોય ને, તો માણસ પ્રતિકાર કર્યા વગર રહેતો નથી. સાચો માણસ ક્યારેય પ્રતિકાર કરતો જ નથી. એને ખબર જ છે કે ઓકે મેં ખોટું કર્યું નથી, મારે ચિંતા કરવાની. તમારે ત્યાં ઇન્કમ ટેક્સની રેડ આવે, પણ તમારા બધા ચોપડા જો ક્લિયર હોય તો તમે ઉલટાને ઇન્કમ ટેક્સ વાળાની સામે કેવી રીતે રહ્યો? પણ જો તમે થોડી ઘણી પણ મિસ્ટેક કરેલી છે, તમને ખબર હોય, તો તરત તમારું પ્રતિકાર થાય કે ના થાય? થાય કે ના થાય? એટલે આ એક સિસ્ટમ યાદ રાખવા જેવી છે. મિસ્ટેક કરી હોય ને એ જ પ્રતિકાર કરે. જેણે મિસ્ટેક ન કરી હોય ને એ ક્યારે પ્રતિકાર કરે કે ન કરે? કરતા જ નથી. એટલે પ્રતિકાર કરવો એ કર્મને વધારવાની વાત છે, અને સ્વીકાર કરી લેવો એ કર્મને ઘટાડવાની વાત છે. કર્મ સિદ્ધાંત છે ને એ બહુ અલગ સિદ્ધાંત છે. કેમ કે કર્મ ત્રિકાલિક હોય છે, અને જ્યારે કર્મ ત્રિકાલિક હોય ને ત્યારે શું થાય? કર્મ આપણા પાસ્ટને, પ્રેઝન્ટને અને ફ્યુચરને ત્રણને ઇફેક્ટ કરતા હોય. કહેવાય છે કે રાજા એને દેહાત દંડ આપ્યો, ફાંસીની સજા આપી દીધી, હજારોની વચ્ચે ફાંસીની સજા મળી, ફાંસીના માચડાને ચડાવી પણ દીધા. લોકો જેને જાણતા હતા, ઓળખતા હતા ને, એ દરેકના મનમાં શું થયું? દરેકના મનમાં શું થશે? જે સુદર્શન શ્રાવકને જાણતા હતા, ઓળખતા હતા, એના મનમાં શું થયું? બહુ સાચો માણસ હતો અને ખોટો ચડાવી દીધો, અને સાથે આવું નહોતું કરવું જોતું, અને સાથે આવું કેમ થયું? લોકો ખાલી વાતો કરે કે કંઈ પ્રયત્ન કરે?
તમારી સાથે જ્યારે કંઈ ખોટું થતું હોય ને ત્યારે તમને બહુ વિશ્વાસ જેના ઉપર હોય ને કે ના ના આ બધા તમારા સપોર્ટમાં રહેશે, યાદ રાખજો કોઈ સપોર્ટમાં નહીં રહે, ખાલી બધા તમને માત્ર શું કરશે, ખાલી વાતો કરીને કહેશે હા આમ નહોતું થવું જોતું, આમ થવું જોતું હતું, આની સાથે આમથી બહુ ખોટું થયું, આમ ન થવું છે, આમ કઈ કઈને બધા શું થઈ જવાનું હોય પાછા. સુદર્શન પણ જ્યારે ફાંસીની સજા ઉપર ચડતો હશે ને ત્યારે એની વાઈફના મનમાં શું થતું હશે? એને ખબર જ છે કે મારો પતિ ક્યારેય આવો છે જ નહીં, અને છતાં એના પતિ પર જ્યારે આક્ષેપ મૂકવામાં આવ્યા ત્યારે એના મનમાં શું થતું હશે? એ રાણીની વાતમાં ભળી ગઈ હશે કે એને વિશ્વાસ હશે? આજના જમાનામાં વિશ્વાસ વધી રહ્યો છે કે ઘટી રહ્યો છે? દિવસે 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 વિશ્વાસ ઘટી રહ્યો છે, અને વિશ્વાસઘાત વધી રહ્યો છે કે ઘટી રહ્યો છે? વિશ્વાસઘાત વધી રહ્યો છે અને વિશ્વાસ ઘટી રહ્યો છે. પરંતુ સુદર્શનની વાઈફના મનની અંદર પૂર્ણ વિશ્વાસ હતો કે નહીં, મારો પતિ આવો ક્યારે હોઈ ન શકે. અને એણે જબરજસ્ત પ્રાર્થના શરૂ કરી, એણે પરમાત્માનું સ્મરણ લેવાનું શરૂ કરી દીધું. એની એવી જબરજસ્ત પ્રાર્થના હતી કે દેવલોકના દેવોનું પણ આસન શું થવા લાગ્યું? ચલાયમાન થવા લાગ્યું. દેવલોકના દેવો પણ કંપિત થવા લાગ્યા કે કંઈક અન્યાય થઈ રહ્યો છે. યાદ રાખજો, સાચા માણસ ઉપર અન્યાય થાય ને તો ધરતી પણ ધ્રુજવા લાગે. સાચા માણસ ઉપર અન્યાય થાય ને તો ધરતી પણ ધ્રુજવા લાગે. અને ખોટા માણસ સાથે ક્યાંય પણ અન્યાય થાય ને તો કોઈ અસર થતી જ નથી. કહેવાય છે કે દેવલોકના દેવ આવી અને ફાંસીની જગ્યા ઉપર સિંહાસન બનાવીને સુદર્શનને બેસાડી દે છે. આવું એ જમાનામાં બને કે આ જમાનામાં બની શકે? આવું એ જમાનામાં બને કે આ જમાનામાં બની શકે? જો તમારી શ્રદ્ધા, જો તમારો વિશ્વાસ, જો તમારી અંદરની ધર્મ સમર્પણતા શ્રેષ્ઠ હોય ને તો આ જમાનામાં પણ આ વસ્તુ શક્ય છે. કેમ કે ભગવાને કીધું છે દેવા વિતમ નમંસંતિ જસ ધમ્મે શ્યામણો. હવે શું થાય? દેવલોકના દેવો ઉદ્ઘોષણા કરી. શેની ઉદ્ઘોષણા કરી? કે સુદર્શન સાચા છે અને રાણી કેવી છે? રાણીએ અસત્યનો પ્રયોગ કર્યો છે, રાણીએ આક્ષેપ મૂકેલો છે, રાણીએ અસત્ય આક્ષેપ મૂકેલો છે, રાણીમાં ખોટ છે, રાણીની અંદરમાં વિકાર છે. અને હવે રાજાને ખબર પડી ગઈ, જેને ફાંસી ચડાવતા હતા એ ગુનેગાર નથી, પણ જેને રાજમહેલમાં રાખી છે ને એ ગુનેગાર છે. ઘણીવાર કર્મો આ ભવના હોય અને આવતા ભવમાં ઉદયમાં આવે. પણ ઘણીવાર કર્મો બંધ વખતે અંતો ક્રોડા ક્રોડી સાગરોપમના બંધાયેલા હોય. એટલે શું? કર્મ સિદ્ધાંતની સમજનો અભ્યાસ ચાલી રહ્યો છે. કર્મ બે પ્રકારે બંધાતા હોય. એક લાંબી સ્થિતિના બંધાતા હોય અને એક ટૂંકી સ્થિતિના બંધાતા હોય. જે ટૂંકી સ્થિતિના બંધાતા હોય એ અંતો ક્રોડા ક્રોડી સાગરોપમના બંધાતા હોય, અને બાકીના કર્મો 33 સાગરોપમના પણ બંધાઈ શકે, અને 20 ક્રોડાકોડી સાગરોપમ પણ બંધાઈ શકે, અને 70 ક્રોડાકોડ સાગરોપમના પણ બંધાઈ શકે. પણ જે કર્મો અતિ અલ્પ બંધાયેલા હોય એનો ઉદય પણ વહેલો આવે, અને જે કર્મ લોંગ ટાઈમ માટે બંધાયેલા હોય ને એનો ઉદય પણ બહુ ધીરે ધીરે લાસ્ટમાં આવે. તમને ખબર હોય, તરબૂચના બીજને આજે વાવી દો ને, અઠવાડિયામાં તો વહેલો ઉગવા લાગે, અને 2 મહિનામાં તો શું આવી જાય? ફ્રૂટ આવી જાય. અને આંબો વાવો તો ઉગતા 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 પણ 1.5 મહિનો 2 મહિનો થાય, અને એની પર ફ્રૂટ આવતા 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 પણ 5 વર્ષ થવા લાગે. સમજાય છે? કેમ? તો કે આંબાનું વૃક્ષ છે અને તરબૂચના વેલા છે, પણ 4 મહિના પછી વેલાને ક્યાંક ગોતવામાં આવે તો વેલા મળે કે ન મળે? પણ
4 વર્ષ પછી પણ આંબાનું વૃક્ષ ગોતવામાં આવે તો મળે કે ન મળે. કેમ? કેમ કે લોંગ ટાઈમ વાળું છે. જે કર્મો લોંગ ટાઈમ માટે બંધાયેલા હોય છે એનું ફળ લોંગ ટાઈમ પછી મળે છે, અને જે કર્મો શોર્ટ ટાઈમ માટે બંધાયેલા હોય છે એનું રિઝલ્ટ પણ ભગવાન એમ કે છે કે 48 મિનિટમાં એનું રિઝલ્ટ આવવાનું ચાલુ થઈ જાય છે. અને હવે હું તમને એક જબરજસ્ત સિક્રેટ આજનું કહીશ. સમકિતિ એટલે કે જેની પાસે રાઈટ આઈડેન્ટિટી છે. જૈનનું લેબલ હોય પણ જો રાઈટ આઈડેન્ટિટી ન હોય તો એ જૈન નથી. કોઈ પણ રાઈટ આઈડેન્ટિટી વાળો પર્સન, સમ્યક દર્શન જેને પામેલું હોય એવો પર્સન જેટલા પણ કર્મો બાંધે એનું ફળ 48 મિનિટમાં આવે 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 અને આવે છે. સમકિતિ વ્યક્તિ કોઈ પણ કર્મ બંધ કરે એનું 48 મિનિટમાં રિઝલ્ટ આવી જાય. અને મિથ્યાત્વી વ્યક્તિ કોઈ પણ કર્મ બંધ કરે તો લાખો વર્ષ પછી એને ભોગવવું પડે. આપણે દુનિયામાં જોતા હોય છે કે પાપી હોય ને એને ત્યાં સુખ જ સુખ હોય, અને ધર્મી હોય ને એને ત્યાં શું હોય? દુઃખ જ દુઃખ આવતું હોય. એટલે આપણા મનમાં પ્રશ્ન થાય કે આટલો ધર્મ ધ્યાન કરે છે તોય દુઃખી છે, અને આટલું પાપ કરે છે તોય. પણ પાપ કરવા વાળાએ કર્મ બાંધ્યા છે, લોંગ બાંધ્યા છે કે શોર્ટ બાંધ્યા છે? લોંગ. એટલે એનો જે ઉદય થવાનો છે, એનું જે રિઝલ્ટ આવવાનું છે એ પણ લોંગમાં આવવાનું છે, ઘણા વર્ષો પછી આવવાનું છે. અને ધાર્મિકે જે કર્મ બાંધ્યા છે એની શોર્ટ બાંધ્યા છે, અને એનો જે રિઝલ્ટ આવવાનું હોય ને એ પણ ક્યારે આવી જાય? શોર્ટમાં આવી જાય. એટલે જેટલી વ્યક્તિ ધાર્મિક હોય ને એના કર્મોનો ઉદય 48 મિનિટમાં આવી જાય. પછી એને સત્કર્મ કર્યું હોય ને તો સત્કર્મનું રિઝલ્ટ પણ 48 મિનિટમાં આવી જાય. અને દુષ્કૃત્ય કર્યું હોય તો એનું રિઝલ્ટ પણ 48 મિનિટમાં આવી જાય. અને અધર્મી વ્યક્તિએ સત્કર્મ કર્યા હોય તો એને છેલ્લે ભોગવાનો આવે, અને દુષ્કૃત્ય કર્યા હોય તો પણ એને છેલ્લે ભોગવાનું આવતું હોય. કેમ કે ભગવાને એની માટે એક શબ્દ વાપર્યો છે, અબાધાકાલ. શું શબ્દ વાપર્યો છે? अबाधा काल। अबाधा काल क्या होता है? कर्म बंध के बाद जब तक उसका फल नहीं मिलता, बीज बोने के बाद जब तक फल नहीं आता, ये बीज का जो समय होता है, जब तक अपनी बाधा, अपनी पीड़ा, अपना उदय नहीं आता कर्मों का, वो बीज का समय, उससे अबाधा काल कहा जाता है। क्या कहा जाता है? अबाधा काल। अबाधा काल मीन्स कर्म बंद हो गया है लेकिन कर्मों का भी फल नहीं मिला है, ये बीच का समय, उससे अबाधा काल कहा जाता है। धार्मिक व्यक्ति जो कर्म बंद करता है उसका अबाधा काल 48 मिनट का होता है, और अधर्मी व्यक्ति जो कर्म बंद करता है उसका अबाधा काल हजारों साल का होता है। रानी आखिर में तो धार्मिक थी, रानी आखिर तो धार्मिक थी लेकिन अपने सेल्फ पर कंट्रोल नहीं कर पाई थी, इसलिए उसका आकर्षण हो गया था, और आकर्षण होने के कारण लास्ट में उसने आक्षेप रख दिए, और वो आक्षेप का फल 48 मिनट में वापस रिवर्स आया। अब क्या होगा? राजा को मालूम पड़ गया कि सुदर्शन तो क्या है? निर्दोष है और दोषित रानी है। क्या होगा? रानी ने क्या डाला था उसके ऊपर? आक्षेप। अब आक्षेप डाला था, 48 मिनट में उसके ऊपर ही आक्षेप आ गया। कौन दोषित है? तो देवलोक के देवों ने बता दिया कि रानी दोषित है। अब राजा क्या करेगा? फिर रानी ने अपनी भूल कबूलात कर ली। राजा उसके ऊपर बहुत ही कोपित हुआ, और कहा जाता है उसको राजमहल से निष्कासित कर दिया गया, और वो दर दर भटकती रही, और जहां जाती थी वहां उसको क्या कहा जाता था कि यही दोषित है। इसी ने एक निर्दोष आदमी के ऊपर दोष रखा था, ये बहुत ही पापी है, ये बहुत ही अच्छी। दर दर भटक 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 कर पूरी जिंदगी भर उसे सहन करना पड़ा। क्यों? आक्षेप रखा था एक बार, लेकिन सहन कितनी बार करना पड़ा? लाइफ टाइम। इसलिए आज से आपको एक संकल्प करना है। क्या?
क्या? हमें किसी का जज नहीं बनना है, हमें किसी पर आक्षेप नहीं डालना है, हमें किसी के लिए कोई ओपिनियन नहीं देने हैं। हम किसी को जाने बिना जो भी ओपिनियन दे देते हैं, यदि हमने आक्षेप डाला तो हमारे ऊपर भी क्या आने वाला है? बिना भूल के भी कभी क्या आने वाला है? आक्षेप आने वाला है। ये कर्म सिद्धांत की जो समझ है ना, वो बार बार नहीं मिलने वाली। और एक बार ये कर्म समझ आ गई ना, तो आपके 99% प्रॉब्लम क्या हो जाएंगे? आज से जब भी आप अखबार पढ़ोगे, आज से जब भी कुछ सुनोगे, आपके अंदर में एक बेल लगेगी। कौन सी बेल? जेनु जे होइते मारे एमा, जेनु जे होइते मारे कोઈનામાં, હું કોઈનામાં પડીશ અને આમને ઓપિનિયન આપી દઈશ, આમને મનથી જ આક્ષેપ આપી દઈશ, તો મનથી કરેલો આક્ષેપ મારે મનથી, વચનથી અને કાયાથી ત્રણેય યોગથી ભોગવવો પડશે. એટલા જ માટે મારે મનથી પણ કોઈના ઉપર ક્યારે આક્ષેપ મૂકવો નથી, વિચારોમાં પણ ક્યારેય કોઈની માટે નેગેટિવ વિચારવું નથી, અને વચન દ્વારા પણ કોઈની માટે કોઈ રોંગ ઓપિનિયન આપવો નથી. કોઈ તમે પછી ભાઈ કેવા, જેવો એનો આત્મા એવા, તમને ખબર છે પણ એનું શું છે, શું જેવું એ કરતા હશે એવું. પણ તમને એની માટે શું લાગે છે? મને તો લાગે છે કે બધા ભાવિના ભગવાન છે. મને તો લાગે છે કે બધા ભાવિના ભગવાન છે, એટલે મને કોઈ માટે કોઈ નેગેટિવિટી નથી. ના પણ તમે હારે નારે રહ્યો છો, તમને ખબર તો હશે ને. કોઈની ખબર રાખવી એટલે પોતાની કબર ખોદવી, કોઈની ખબર રાખવી એટલે પોતાની કબર ખોદવી. મને એની સાથે કાંઈ, હા, જો તમે અનુશાસક હો, જો તમે ઘરની અંદર મોટા હો, જો તમે કોઈ એવા વડીલના સ્થાન ઉપર જ્યાં તમારે આખી સંસ્થા, આખો સમાજ એની માટે ધ્યાન રાખવું પડે એમ છે, તો પણ તમારી અલિપ્ત ભાવ સાથે, તો પણ તમારી અલિપ્તતા સાથે, એમાં ક્યાંય ભેળા વગર તમારે માત્ર અનુશાસન કરવાનું છે. પણ કોઈની માટેનો કોઈ ખોટો અભિપ્રાય ક્યારેય, કેમ કે એક ખોટો ઓપિનિયન, એક ખોટો અભિપ્રાય, એક ખોટો આક્ષેપ, એક ખોટો વિચાર જ્યારે રિવર્સ આવશે ત્યારે અનેક ગણો થઈને આવશે. મનથી વિચારેલું હશે ખાલી, પણ તમારી પર જ્યારે આક્ષેપ આવશે ત્યારે મનથી પણ આવશે, કોઈના શબ્દોથી પણ આવશે, કોઈના વર્તનથી પણ આવશે, કોઈના વ્યવહારથી પણ આવશે. એટલે મારે કોઈના માટે કોઈ નેગેટિવ ઓપિનિયન રાખવો પણ નથી, આપવો પણ નથી, વિચારવો પણ નથી, કહેવો પણ નથી. જેનું જે હોય તે મારે કોઈનામાં, જેનું જે હોય તે મારે કોઈનામાં પડવું નથી. બસ આ ભાવ તમારી અંદરમાં ઉતરે. કર્મ સિદ્ધાંતની સમજ દ્વારા તમે સંસારમાં હો કે સંયમમાં હો, તમે કોઈ પણ ફિલ્ડમાં હો, તમારી સમાધિ જળવાય. કોઈ પણ પરિસ્થિતિમાં તમારું કર્મ બંધન અટકે અને તમારા કર્મ ક્ષય થાય. એ જ આજના દિવસે મંગલ.